હેલો વિદ્યાર્થી મિત્રો, ખત્રી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ની વિકાસની પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે તેમાં વિભાગ બી એનું પ્રકરણ નંબર 1 ના પ્રશ્નોનો અભ્યાસ કરીશું। તો વિડીયોની શરૂઆત કરીએ। પ્રકરણ 1 માં પહેલો પ્રશ્ન છે કે સમજાવો કે 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ દાખલાનું સોલ્યુશન કરીએ એ પહેલા તમને વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા વિશે ખબર હોવી જોઈએ। વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? એવી સંખ્યા જે કોઈ ઘડિયામાં આવે, એકના ઘડિયા સિવાય કોઈ ઘડિયામાં આવતી હોય એવી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય। દાખલા તરીકે 6 છે તો 6 એકના ઘડિયામાં તો આવશે જ, પણ બેના ઘડિયામાં પણ આવશે, 2 તરી 6, 3ના ઘડિયામાં પણ આવશે, 3 દુ 6, તો આ 6 થઈ વિભાજ્ય સંખ્યા। એવી રીતે 12, તો 12 એકના ઘડિયામાં તો આવશે જ, 12 એકા 12, 3 ચોક 12, 3ના ઘડિયામાં પણ આવશે, 2 છંગ 12, 2ના ઘડિયામાં પણ આવશે, 6 દુ 12, 6ના ઘડિયામાં પણ આવશે। તો 12 એ 1 અને 12 એ સિવાય પણ બીજા ઘડિયાઓમાં આવે છે, એટલે એને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય। હવે આપણે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો અવિભાજ્ય સંખ્યા એવી, દાખલા તરીકે 13, તો 13 એક અને 13 સિવાય બીજા કોઈ ઘડિયામાં 13 આવે નહીં। 13 એકા 13, તો એકના ઘડિયામાં 13 આવે છે અને 13ના ઘડિયામાં આવે, એટલે આવી સંખ્યાઓને આપણે અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય। તો અહીં આપણને શું પૂછ્યું છે કે આ વિભાજ્ય સંખ્યાઓ છે તો શા માટે? તો આપણે જો શું છે, અહીંયા 1 થી 7 સંખ્યાઓનો ગુણાકાર છે અને વત્તા 5 છે, એટલે અહીં આપણને દ્વિપદ આપેલું છે। જો આ એક પદ અને વત્તા ઓછાથી આપણે બીજું પદ લખતા હોઈએ છીએ। 1 થી 7 સંખ્યાઓનો ગુણાકાર વત્તા 5, એટલે અહીં આપણને 2 પદ આપેલા છે। તો આપણે દાખલો ગણીએ, 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 વત્તા 5, એક આ પદ અને એક આ બીજું પદ। હવે તમને સામાન્ય કાઢતા આવડે છે, જો આ બંને પદમાં સરખું શું છે, તો આ 5 સરખા છે, તો આપણે શું કરવાનું, આ 2 પદની અંદરથી 5ને આપણે બહાર સામાન્ય કાઢી લેવાનું। તો આપણે 5ને સામાન્ય કાઢીએ તો હવે કૌંસમાં શું રહેશે, તો આ રહેશે 7 × 6 × 5 તો નીકળી ગયા બહાર, એટલે 4 × 3 × 2 × 1, હવે વત્તા 5 હતા તે 5 સામાન્ય નીકળી ગયા, એટલે હવે કશું ના રહ્યું, એટલે શું રહ્યું, 1 રહ્યું। હવે આપણે આનો ગુણાકાર કરીએ, 5 કૌંસમાં આ બાજુથી ગુણાકાર કરીએ એટલે ઈઝી પડે, 2 એકા 2, 2 તરી 6, 6 ચોક 24, આ કેટલું થશે, 24 થશે, અને આ થશે 7 છંગ 42, તો 24 × 42 કરીએ અથવા 42 × 24 કરીએ, શું જવાબ આવે છે? તો પેલા શૂન્ય મૂકીએ, 2 દુ 4, 2 ચોક 8, 4 દુ 8, 4 ચોક 16, 8 0 8, 6 ચોક 6 ને 4 10 શૂન્ય વધી પડી 1, 8 ને 1 9 ને 1 10, 1008। તો આનો આખાનો ગુણાકાર કેટલો થયો, 1008, વત્તા કેટલા હતા, 1। હવે આપણે આનું સાદું રૂપ આપીએ તો 5 × 1008 માં 1 ઉમેરીએ તો કેટલા થાય, 1009। તો જો વિદ્યાર્થી મિત્રો, આ જે સંખ્યા હતી તે આ 2 સંખ્યાઓ જે અવિભાજ્ય સંખ્યાઓ છે એના ગુણાકારથી આ બનેલી સંખ્યા છે, માટે આપણે લખી દેવાનું કે અહીં 2 અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર થતો હોવાથી આ સંખ્યા વિભાજ્ય સંખ્યા છે। ટૂંકમાં આ જે પણ કંઈક સંખ્યા છે તે 1009ના ઘડિયામાં આવે છે એવું સમજી લો। તો માટે આ જે સંખ્યા છે આપણને આપેલી છે તે વિભાજ્ય સંખ્યા। પ્રશ્ન 2, સાબિત કરો કે 6 વત્તા
વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 8મા 9મા ધોરણમાં શીખી ગયા છે કે સમય સંખ્યા કોને કહેવાય અને અસમય સંખ્યા કોને કહેવાય. સમય સંખ્યા એટલે જેને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં બતાવી શકીએ. આપણે a ના છેદમાં b સ્વરૂપે પણ લખી શકીએ. તો આવા p ના છેદમાં q સ્વરૂપે એટલે કે અંશ અને છેદમાં આપણે લખી શકીએ તે બધી સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય. અને તમે p ના છેદમાં q સ્વરૂપમાં ના દર્શાવી શકો એ બધી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવાય. અને આપણે બધા જાણીએ છીએ કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 આ બધી અસમય સંખ્યાઓ છે. અહીં આપણને શું આપ્યું છે કે 6 + વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. તો આપણે આ દાખલો ગણવા આપણે શું કરવાનું, ધારી લેવાનું કે આ સમય સંખ્યા છે એવું ધારી લેવાનું. તો આપણે ધારો કે 6 + વર્ગમૂળમાં 2 સમય સંખ્યા છે. એટલે આપણને જે સાબિત કરવાનું છે એનું ઊંધું આપણે ધારી લેવાનું. અસમય સંખ્યા જેવું સાબિત કરવાનું છે. આપણે શું ધારી લેવાનું કે આ સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા જેવું ધાર્યું એટલે આપણે એને a ના છેદમાં b સ્વરૂપે લખી શકીએ. તો આપણે લખીએ તેથી 6 + વર્ગમૂળમાં 2 બરાબર a ના છેદમાં b. આપણે ધાર્યું ને સમય સંખ્યા છે એટલે આપણે એને a ના છેદમાં b અંશ અને છેદ સ્વરૂપે લખી શકીએ. હવે આપણે 6 ને પેલી બાજુ લઈ જઈએ. તેથી વર્ગમૂળમાં 2 આ બાજુ રહેશે ડાબી બાજુ અને a ના છેદમાં b આ +6 આ બાજુ જશે એટલે શું થઈ જશે, -6. હવે આપણે આનો ક્રોસ ગુણાકાર કરીએ તો વર્ગમૂળમાં 2 બરાબર a એકા a અને 6 × b કેટલા થાય 6b. આ ઓછાની નિશાની આવશે અને b એકા b. હવે અહીંયા જો વર્ગમૂળમાં 2 બરાબર આપણને શું મળ્યું, a - 6b ના છેદમાં b. a, b અને 6 એ પૂર્ણાંક સંખ્યાઓ છે. તો તેથી a - 6b ના છેદમાં b પણ સમય સંખ્યા થાય. જો a, b અને 6 એ પૂર્ણાંક સંખ્યાઓ હોય તો a - 6b ના છેદમાં b એ સમય સંખ્યા થાય. પણ આપણે તો જાણીએ છીએ કે વર્ગમૂળમાં 2 કેવી સંખ્યા છે, અસમય સંખ્યા છે. હવે a - 6b ના છેદમાં b એ આપણે સમય સંખ્યા કહીએ પણ વર્ગમૂળમાં 2 તો અસમય સંખ્યા છે. તો આ બરાબરની નિશાની અહીં ના આવે એટલે આપણી ધારણા ખોટી સાબિત થાય. તો લખવાનું તેથી આપણી ધારણા ખોટી સાબિત થાય છે. તેથી 6 + વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. ખબર પડે છે? 6 + વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે એ સાબિત કરવા આપણે એને પહેલા સમય સંખ્યા ધારવાની. સમય સંખ્યા ધારીએ એટલે આપણે એને a ના છેદમાં b સ્વરૂપે લખવાની. હવે આપણે 6 ને આ બાજુ લઈ જઈએ એટલે a ના છેદમાં b - 6 થાય. તો આપણે એનો ક્રોસ ગુણાકાર કરીએ તો આપણને a - 6b ના છેદમાં b મળે. હવે અહીં a, b અને 6 એ પૂર્ણાંક સંખ્યા છે. તો પૂર્ણાંક સંખ્યા છે માટે આ આખું પદ સમય સંખ્યા થઈ જાય. હવે આ સમય સંખ્યા થઈ જાય તો એના બરાબર આપણે અસમય સંખ્યા ન લખી શકીએ. એટલે આપણી આ ધારણા ખોટી સાબિત થાય. એટલે લખી દેવાનું કે 6 + વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા. હવે પ્રશ્ન 3 જોઈએ. 60, 120 અને 288 નો ગુસા તેમજ લસા શોધો. હવે તમને ગુસા અને લસાના આખા નામ તો ખબર હશે. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. તો આપણે આનો ગુસા લસા શોધવા સૌપ્રથમ આપણે આ ત્રણેય સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડી દેવાના. તો આપણે અવિભાજ્ય અવયવ પાડીએ. 60 ના અવયવ પાડીશું
120 ના અવયવ પાડીશું અને 288 ના અવયવ પાડીએ. એક વાતનું ધ્યાન રાખવાનું કે અવયવ પાડવા માટે અવિભાજ્ય સંખ્યા જે છે 2, 3, 5, 7, 11, 13 આ જ સંખ્યાઓનો ઉપયોગ કરવાનો. આ વાતનું ધ્યાન રાખજો. તો 60 બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ કરવાનો. તો 30 ના અડધા કેટલા થાય? તો 60 ના અડધા કેટલા થાય? 30. તો 30 લખો. 30 બી બેકી સંખ્યા એટલે 30 ના અડધા 15. હવે એકમનો અંક 5 છે એટલે અહીં 5 વડે ભાગ કરવાનો. 5 તરી 15. અહીં અવિભાજ્ય સંખ્યા આવી જાય એટલે એને અવિભાજ્ય સંખ્યા વડે જ ભાગાકાર કરી દેવાનો. તો 60 ના અવયવ શું પડ્યા? 60 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 3. એને તમે આ રીતે પણ લખી શકો. 2 ની 2 ઘાત, 5 ની 1 ઘાત અને 3 ની 1 ઘાત. હવે આપણે 120 ના અવયવ પાડીએ. તો 120 પણ બેકી સંખ્યા એટલે 2 વડે ભાગ કરવાના. 120 ના અડધા કેટલા થાય? 60. 60 બેકી સંખ્યા એટલે 2 વડે ભાગ કરો. 60 ના અડધા 30. 30 પણ બેકી સંખ્યા. 30 ના અડધા 15. હવે એકમનો અંક 5 છે એટલે 5 વડે ભાગ કરવાનો. 5 તરી 15 ને 3 એકા 3. 120 ના અવયવ શું પડ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 3. હવે એને ઘાત સ્વરૂપે લખવું હોય તો આ રીતે લખાય. 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. હવે આપણે 288 ના અવયવ પાડીએ. તો 288 બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ કરવાનો. આ 288 ભાગ્યા 2 તમારે કરવાનું. તો 2 એકા 2, 2 ચોક 8, 2 ચોક 8. હજુ બેકી સંખ્યા છે 2 સત્તા 14, 2 દુ 4. હજુ બેકી સંખ્યા છે 2 તરી 6, 1 વધશે અને 2 ઉતરશે એટલે 2 છંગ 12. હવે 36 ના અડધા 18. 18 ના અડધા 9. 9 એકી સંખ્યા એટલે 3 તરી 9 અને 3 એકા 3. અહીં 1 આવે એટલે આપણા અવયવ કમ્પ્લીટ થઈ જાય. 288 ના અવયવ શું પડ્યા? 1, 2, 3, 4, 5. 5 વાર બગડા છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે 3 કેટલી વાર છે? 2 વાર છે. તો 3 ગુણ્યા 3. હવે એને આપણે ઘાત સ્વરૂપે લખીએ તો 2 ની 5 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. હવે આપણે લસા અને ગુસા શોધી નાખીએ. પહેલા આપણે લસા શોધી નાખીએ. તો લસા એટલે શું કે જે સામાન્ય હોય એમાં સૌથી મોટી ઘાત વાળું પદ લઈ લેવાનું. તો 2 અહીંયા પણ છે, અહીંયા પણ છે ને અહીંયા પણ છે. એમાં સૌથી મોટી ઘાત કઈ છે? 2 છે, 3 છે, 5 છે. તો આપણે આ પદ લઈ લેવાનું. 2 ની 5 ઘાત. ખબર પડે છે? હવે આપણે બીજું જોઈએ. 5 ની 1 ઘાત, 5 ની 1 ઘાત. તો આ બંનેમાંથી આપણે એક આ લઈ લેવાનું. 5 ની 1 ઘાત. હવે 3 બધામાં સામાન્ય છે. તેમાં સૌથી મોટી ઘાત કઈ છે? આ. તો આપણે એ લઈ લેવાનું. 3 ની 2 ઘાત. તો 2 ની 5 ઘાત એટલે કેટલા થાય? 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 ગુણ્યા 5 ગુણ્યા 3 તરી કેટલા થાય? 9. આ બધાનો ગુણાકાર કરીએ આપણે. 9 પંચા 45. 45 ગુણ્યા 32 કરીએ તો 45 ગુણ્યા 32. આ તમારે રફ કામ કરવાનું. 0 3 પંચા 15 વધી પડી 1 3 ચોક 12 ને 1 13 2 પંચા 10 વધી પડી 1 2 ચોક 8 ને 1 9 0 0 0 9 ને 5 14 વધી પડી 1 3 ને 1 4 અને 1 1440. તો આપણને લસા કેટલો મળ્યો? 1440. હવે આપણે ગુસા શોધીએ. તો ગુસામાં આપણે શું કરવાનું? જે સરખું સરખું ત્રણેયમાં હોય તે જ લખવાનું. એટલે આપણને
ગુસ્સા મળી જાય. તો જો 2 અહીંયા છે, અહીંયા છે ને અહીંયા છે, તો આપણે 2 નીકળ્યું સામાન્ય. હવે અહીંયા પણ 2 છે, અહીંયા 2 છે, અહીંયા 2 છે, બીજો બગડો નીકળ્યો. હવે અહીં કોઈ બીજો બગડો છે જ નહીં, એટલે આપણે આ ત્રણેયમાં હોવું જોઈએ. તો હવે 5 છે, તો 5 અહીંયા છે, અહીંયા છે, પણ અહીંયા 5 નથી, એટલે 5 બી નહીં નીકળે. હવે 3 જુઓ, 3 અહીંયા છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે, તો આપણે 3 એક સામાન્ય નીકળશે. તો આપણે 3 જ વસ્તુ સામાન્ય નીકળશે કે જે દરેક ના અવયવમાં છે. હવે આપણે આનો ગુણાકાર કરીએ, 2 દુ 4, 4 તરી 12. તો ગુસ્સા આપણને કેટલો મળ્યો? 12. તો અવયવ પાડતા તમને આવડે તો લસા અને ગુસ્સાના દાખલા આવડે. હવે આપણે ચોથો દાખલો જોઈએ. 2 સંખ્યાઓનો ગુસ્સા 9 અને લસા 459 છે. જો તે સંખ્યાઓ પૈકીની એક સંખ્યા 27 હોય તો બીજી સંખ્યા શોધો. જો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ગુસ્સા આપી દીધો છે અને લસા આપી દીધો છે અને એક સંખ્યા આપી દીધી છે અને આપણે બીજી સંખ્યા શોધવાની છે. તો એક સૂત્ર આ પ્રથમ ચેપ્ટરમાં આવે છે, ખૂબ જ અગત્યનું છે, એ તમારે યાદ કરી લેવાનું કે લસા ગુણ્યા ગુસ્સા બરાબર a ગુણ્યા b. જો આ જે સૂત્ર છે ને એ ખૂબ જ અગત્યનું છે અને તમારે યાદ કરી લેવાનું કે કોઈ 2 સંખ્યાઓ a અને b હોય, એનો તમે લસા કાઢો અને ગુસ્સા શોધો, પછી એ બેનો ગુણાકાર કરો ને તો તે 2 સંખ્યાઓના ગુણાકાર જેટલો જ જવાબ થાય. તો અહીં આપણને આ આપેલું છે લસા, ગુસ્સા આપેલું છે અને એક સંખ્યા આપેલી છે, આપણે b શોધવાની છે. તો આપણે b શોધીએ તો લસા કેટલો આપ્યો છે? 459. તો લખીએ 459 ગુણ્યા ગુસ્સા કેટલો છે? 9, તો ગુણ્યા 9 લખીએ. એ એટલે એક સંખ્યા લઈએ 27, તો 27 લખીએ. બી આપણને બીજી સંખ્યા શોધવાની છે, એટલે બી એવું ને એવું રહેવા દઈએ. હવે આપણે બી ને સૂત્રનો કરતા બનાવીએ તો 27 છેદમાં જતા રહે, તો 459 ગુણ્યા 9 છેદમાં 27 બરાબર બી. હવે છેદ ઉડાડીએ એટલે આપણને બીજી સંખ્યા મળી જશે, તો 9 તરી 27. હવે શું રહ્યું? બી બરાબર 459 છેદમાં 3. હવે આ ભાગાકાર કરો એટલે તમને બીજી સંખ્યા મળી જશે. હું અહીંયા કરું છું, તમારે રફ કામમાં કરવાનું. 459 ભાગ્યા 3, 3 એકા 3, 4 માંથી 3 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 5, 3 પંચા 15, 15 માંથી 15 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 9, 3 તરી 9. તો જવાબ કેટલો આવ્યો? 153. તો તેથી બી બરાબર 153 લખવાનું. માટે બીજી સંખ્યા 153 થશે. છે ને ખૂબ ઈઝી. તમારે આ સૂત્ર યાદ રાખી લેવાનું. આ સૂત્ર પૈકી કોઈ 3 સંખ્યા તમને આપેલી હોય તો તમે ચોથી સંખ્યા એને મેળવી શકો. હવે આપણે આગળનો દાખલો જોઈએ. જો ગુસ્સા 306 અને 657 નો 9 આપેલ હોય તો લસા 306 અને 657 નો શોધો. તો અહીં આપણને 2 સંખ્યાઓ આપી દીધી છે, 306 થશે a અને 657 થશે b. આ બંનેનો ગુસ્સા પણ આપી દીધો છે 9, તો આપણને લસા શોધવાનો છે. તો આપણે આગળ જે યુઝ કર્યું એ જ સૂત્રનો ઉપયોગ કરીને આ દાખલો ઇઝીલી ગણી નાખીએ. તો સૂત્ર શું છે? લસા 306 657 ગુણ્યા ગુસ્સા 306 657 બરાબર. હવે આપણને 2 સંખ્યાઓ કઈ છે? 306 ગુણ્યા 657, એટલે a બરાબર 306 થશે અને b બરાબર 657 થશે. તો આપણે લસા શોધવાનું છે, એટલે લસાને અહીંયા રાખીએ
અને આ કિંમતો મૂકીને પછી એને આપણે છેદમાં લઈ જઈશું, છેદ ઉડાડીશું એટલે આપણને લસા મળી જશે. તેથી આપણે કિંમત મૂકીએ, લસા 306 657 ગુણ્યા, હવે આપણને આપેલું છે, કેટલું આપેલું છે? 9. તો 9 લખીએ, આ એવું ને એવું 306 ગુણ્યા 657. હવે આપણે આ જોઈએ છે કે આપણે 9 ને પેલી બાજુ લઈ જઈએ, ગુણાકાર પેલી બાજુ હશે તો ભાગાકાર થશે. તો કરીએ, લસા 306 657 બરાબર 306 ગુણ્યા 657 છેદમાં 9. આનો ભાગાકાર કરીએ એટલે આપણને જવાબ મળી જશે. તો 306 ભાગ્યા 9 કેટલા થાય? અહીં કરીએ, 306 ભાગ્યા 9, 9 તરી 27, 30 માંથી 27 જાય તો 3, ઉપરથી ઉતાર્યા 6, 9 ચોક 36. કેટલો જવાબ આવ્યો? 34. તો આના છેદ શું ઉડશે? 34 વડે ભાગ ચાલશે એટલે હવે શું રહ્યું? 34 ગુણ્યા 657. હવે આ બે ગુણાકાર કરીએ એટલે આપણને લસા મળી જશે. તો ગુણાકાર કરીએ, 657 ગુણ્યા 34, 657 ગુણ્યા 34, 0 3 સત્તા 21, વધી પડી 2, 3 પંચા 15 ને 2 17, વધી પડી 1, 3 છંગ 18 ને 1 19. હવે 4 સત્તા 28, વધી પડી 2, 4 પંચા 20 ને 2 22, વધી પડી 2, 4 છંગ 24 ને 2 26. આ બેનો સરવાળો 8, 2 ને 1 3, 7 ને 6 13, વધી પડી 1, 9 ને 1 10 ને 2 12, વધી પડી 1, 1 ને 1 2. કેટલો જવાબ આવ્યો? 22,338. તો લખવાનું, આમ લસા 306 657 બરાબર 22,338. એટલે આ સૂત્ર ખૂબ અગત્યનું છે, આ તમારે યાદ કરી લેવાનું એટલે તમને લસા અને ગુસાના દાખલા આવડી જાય. દાખલા નંબર 6, કોઈક ધન પૂર્ણાંક n માટે 25n નો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તેનો નિર્ણય કરો. જો વિદ્યાર્થી મિત્રો, અહીં શું કીધું છે કે કોઈ ધન પૂર્ણાંક n માટે 25 ની n આપણે કરીએ તો એનો છેલ્લો અંક આપણને શૂન્ય મળશે કે કેમ. તો એક વાત હંમેશા યાદ રાખવાની કે એકમનો અંક શૂન્ય ક્યારે મળે? કે જ્યારે તે સંખ્યાના અવયવમાં 2 અને 5 આવતા હોય. એટલે આપણે લખવાનું, એકમનો અંક શૂન્ય ત્યારે જ મળે કે જ્યારે તેના અવયવમાં 2 અને 5 આવતા હોય. એટલે આપણે એવી કોઈ સંખ્યા લઈએ 10, તો એનો એકમનો અંક 0 છે એટલે એના અવયવ પાડશું તો 2 અને 5 નો સમાવેશ થશે. 20 લઈએ, 20 માં પણ એકમનો અંક 0 છે તો એના અવયવ પાડીશું તો એમાં પણ 2 અને 5 નો સમાવેશ થશે. એટલે કોઈ પણ એવી સંખ્યા કે જેનો એકમનો અંક 0 હોય એના અવયવ પાડીએ તો 2 અને 5 અવિભાજ્ય અવયવ આવે ને આવે. હવે આપણે 25n નો પૂછ્યું છે કે એનો એકમનો અંક 0 હોઈ શકે કે કેમ. તો આપણે જોઈએ 25n એને આ રીતે પણ લખાય, 5 ગુણ્યા 5 એની n ઘાત. હવે તમે જો આના અવયવ આપણે પાડ્યા તો આપણને કયા અવયવ મળ્યા? 5 અને 5. અહીં આપણને 2 મળતો નથી એટલે આપણે લખવાનું, તેથી અહીં ફક્ત 5 જ અવયવમાં મળે છે.
અવયવમાં 2 મળતો નથી, તેથી 25n નો છેલ્લો અંક 0 હોઈ શકે નહીં. કેટલો સહેલો દાખલો છે. હવે આપણે દાખલા નંબર 7 જોઈએ. 336 અને 54 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસા શોધો. એટલે આપણે પહેલા અવિભાજ્ય અવયવ પાડીએ અને એનો ગુસા શોધીએ, પછી આપણે એનો લસા મેળવીએ. તો આપણે 336 ના અવયવ પાડીશું અને 54 ના અવિભાજ્ય અવયવ પાડીશું. તો આપણે 336 બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ કરવાનો. તો તમે 336 ભાગ્યા 2 કરશો તો શું જવાબ આવશે? તો આપણે ડાયરેક્ટ જ કરી દઈએ. 2 એકા 2, 1 વધશે, ઉપરથી ઉતરશે 3, એટલે 2 છંગ 12 અને 13 માંથી 12 જાય તો 1, ઉપરથી ઉતરશે 6, એટલે 2 અઠા 16. હવે 168 પણ બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે. તો 2 અઠા 16, 2 ચોક 8. હજુ બેકી સંખ્યા છે 2 ચોક 8, 2 દુ 4. હવે 42 પણ બેકી સંખ્યા છે એટલે 42 ના અડધા કેટલા? 21. હવે 21 એકી સંખ્યા છે એટલે 3 વડે ભાગ કરીએ. 3 સત્તા 21 અને અહીં 7 અવિભાજ્ય સંખ્યા આવી ગઈ એટલે 7 એકા 7. અવિભાજ્ય અવયવ કહે એટલે અહીં અવિભાજ્ય સંખ્યા આવવી જોઈએ. આ 336 ના અવયવ થઈ ગયા. હવે આપણે 54 ના અવયવ પાડીએ. તો 54 પણ બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ કરીએ. તો 54 ના અડધા કેટલા થાય? 27. 27 એકી સંખ્યા છે, 3 વડે ભાગ કરો. 3 9 27. 9 ને 3 વડે ભાગ ચાલશે. 3 તરી 9 અને 3 એકા 3. અહીં 1 આવે એટલે આપણો અવિભાજ્ય અવયવ થઈ ગયા. હવે આપણે આને આડી રીતે લખીએ. તો 336 ના અવયવ આપણને શું મળ્યા? તો કેટલા બગડા છે? 4. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. અને 54 ના અવયવ શું મળ્યા આપણને? 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે આપણે ગુસા પહેલા શોધવાનો છે એટલે આપણે ગુસા લખીએ. તો ગુસામાં શું કરવાનું? જે બંનેમાં સરખું સરખું હોય તે આપણે લખવાનું એટલે આપણને ગુસા મળી જાય. તો આ અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે, અહીંયા 1 3 છે, અહીંયા 1 3 છે, એટલે આપણે શું ખાલી નીકળશે? બંનેમાં સામાન્ય 1 બગડો અને 1 તગડો. બંનેનો ગુણાકાર કરીએ તો શું થાય? 2 તરી 6, એટલે આપણને ગુસા કેટલો મળી ગયો? 6. હવે આ ગુસાનો ઉપયોગ કરીને આપણે લસા શોધવાનું છે. તો લસાનું સૂત્ર તમને ખબર છે, લસા બરાબર a ગુણ્યા b છેદમાં ગુસા. જે આગળ આપણે સૂત્ર જોયું હતું કે લસા ગુણ્યા ગુસા બરાબર a ગુણ્યા b. a અને b શું છે? અહીં આપેલ સંખ્યાઓ. તો આપણે આ બેનો ગુણાકાર કરીએ અને એને ગુસા વડે ભાગીએ એટલે આપણને લસા મળી જશે. તો એ આપણું શું થશે? 336 અને b આપણું શું થશે? 54 અને ગુસા આપણને કેટલો મળ્યો? 6. આના છેદ ઉડાડી અને ગુણાકાર કરીએ એટલે આપણને લસા મળી જશે. તો 6 ના ઘડિયામાં 54 આવે. 6 9 54. શું રહ્યું? 336 ગુણ્યા 9. તો 336 ગુણ્યા 9 કરીએ એટલે આપણને લસા મળી જશે. તો લસા બરાબર આપણા ગુણાકાર કરીએ કેટલો થાય છે? 9 છંગ 54 વધી પડી 5, 9 તરી 27, 27 ને 5 32 વધી પડી 3, 9 તરી 27 ને 3 30. તો કેટલો જવાબ આવ્યો? 3024. તો આ થશે આપણો લસા. એકદમ ઈઝી દાખલો છે. તમને અવિભાજ્ય અવયવ પાડતા આવડવા જોઈએ અને આ સૂત્ર આવડવું જોઈએ તો તમને આ દાખલો આવડશે. હવે આપણે 8મો દાખલો જોઈએ. દાખલા નંબર 8. 660 અને 252 નો ગુસા તેમજ લસા
અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. તો આપણે અહીંયા સૂત્રનો ઉપયોગ નથી કરવાનો, અવિભાજ્ય અવયવ પાડવાના અને પછી લસા અને ગોસા શોધવાનું છે. તો આપણે અવયવ પાડીએ 660 અને 252 ના અવયવ પાડીએ. તો પહેલા 660 ના અવયવ પાડીએ. 660 બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલે. હવે 660 ભાગ્યા 2 એનો અર્થ શું થાય? 660 ના અડધા કેટલા થાય? 330. પાછા એકમનો અંક 0 છે એટલે આ બેકી સંખ્યા છે એટલે પાછા 2 વડે ભાગ કરવાના. તો 330 ના અડધા કેટલા થાય? 165. 300 ના અડધા 150 અને 30 ના અડધા 15 એટલે 150 ને 15 165. હવે જો એકમનો અંક 5 છે એટલે 5 વડે જ ભાગ કરવાનો. 5 તરી 15 અને 16 માંથી 15 જાય તો 1 ને ઉપરથી ઉતરે 5 એટલે 5 તરી 15. હવે એકમનો અંક 3 છે, એકી સંખ્યા છે એટલે આપણે 3 વડે ભાગ ચાલશે. 3 એકા 3, 3 એકા 3. 11 અવિભાજ્ય સંખ્યા છે એટલે 11 એકા 11. તો 660 ના અવયવ થઈ ગયા. 252 ના અવયવ પાડીએ. તો 252 બેકી સંખ્યા છે એટલે આપણે 2 વડે ભાગ કરીએ તો 2 એકા 2, 2 દુ 4, 2 છંગ 12. પાછા બેકી સંખ્યા એટલે 2 વડે ભાગ કરીએ. 2 છંગ 12, 2 તરી 6. 3 વડે ભાગ ચાલશે. 3 દુ 6, 3 એકા 3, 3 સત્તા 21 અને 7 એકા 7. તો હવે આપણે બંનેના અવયવ આડી હરોળમાં લખી દઈએ. તો 660 ના અવયવ શું મળ્યા આપણને? 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 11. હવે આપણે એને ઘાત સ્વરૂપે પણ લખી નાખીએ, કારણ કે આપણે લસા શોધવા આપણને ઘાત સ્વરૂપ હોય તો ઈઝી પડે. તો આપણે 2 ની કેટલી ઘાત થશે? 2. 5 ની 1, 3 ની 1 અને 11 ની 1. તો એ જ રીતે 252 ના અવયવ લખીએ. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. એને પણ આપણે ઘાત સ્વરૂપે લખી દઈએ. 2 ની 2 ઘાત, 3 ની 2 ઘાત, 7 ની 1 ઘાત. હવે આપણે પહેલા ગુસા શોધીએ, પછી આપણે લસા શોધીશું. તો ગુસાનો નિયમ શું છે? જે બંને અવયવમાં સરખું સરખું હોય તે આપણો ગુસા. તો આ 2 છે, બીજો પણ 2 છે. હવે 5 અહીંયા છે, અહીંયા નથી. 3 અહીંયા છે, અહીંયા પણ છે. 11 અહીં છે, અહીંયા નથી. એટલે આપણને 3 વસ્તુ સામાન્ય મળી. 2 ગુણ્યા 2 ગુણ્યા 3. એનો ગુણાકાર કરી દો. 2 દુ 4, 4 તરી 12. તો ગુસા કેટલો થયો? 12. હવે લસામાં શું કરવાનું ખાસ ધ્યાન આપજો. લસા બરાબર હવે આપણે ઘાત સ્વરૂપ વાળું પદ લેવાનું. ઘાત સ્વરૂપ વાળા આપણે અવયવ લેવાના તો આપણને એકદમ ઈઝી પડે. એનો નિયમ એવો છે કે સરખું સરખું હોય ને એમાં મોટી ઘાત લેવાની અને જે બાકી વધે એ પણ ગુણી નાખવાનું. તો જો 2 2 સામાન્ય છે, બંનેની ઘાત સરખી જ છે એટલે આપણે 2 ની 2 ઘાત લઈ લઈએ. હવે 5 ની 1 ઘાત છે, અહીંયા 5 ની ઘાત નથી એટલે આપણે એ પણ ગુણી નાખવાનું. પછી 3 ની 1 ઘાત, 3 ની 2 ઘાત. આ બે સરખું સરખું છે પણ આપણે મોટી ઘાત લેવાની એટલે 3 ની 2 ઘાત. હવે જે બાકી વધ્યું તે પણ આપણે ગુણી નાખીએ. તો 11 ગુણ્યા 7. તો 2 નો વર્ગ કેટલો થાય? 4. 5. 3 નો વર્ગ 9. 11 ગુણ્યા 7. તો હવે આપણે ગુણાકાર કરીએ એટલે આપણને લસા મળી જાય. 4 પંચા 20, 20 નવા 180. તો આનો ગુણાકાર કેટલો થાય? 180 ગુણ્યા 11 સાતુ 77. હવે આપણે 77 ગુણ્યા 18 કરી અને એક શૂન્ય ચડાવી દઈશું. તો ગુણાકાર કરીએ. 77 ગુણ્યા 18. 0 1 સાતુ 7, 1 સાતુ 7, 8 સત્તા 56 વધી પડી 5. 8 સત્તા 56 ને 5 કેટલા થાય? 61. હવે આ બેનો સરવાળો કરો. 0 ને 6 6, 7 ને 1 8, 7 ને 6 13. હવે આનો નાનો ગુણાકાર કેટલો થયો?
1386. હવે આ શૂન્ય ચડાવી દેવાનું એટલે આપણને મળી ગયો લસા કેટલો 13,860. દાખલા નંબર 9. જો સંખ્યા 2520 નું અવિભાજ્ય અવયવીકરણ 2/3 ગુણ્યા 3p ગુણ્યા q ગુણ્યા 7 હોય તો p વત્તા q શોધો. અહીં આપણને 2520 ના અવયવ આપી દીધા છે, પણ એક આ સંખ્યા નથી આપેલી અને એક આ ઘાત નથી આપેલી. તે આપણે આના અવયવ પાડીને શોધી નાખીએ, પછી એ બે સંખ્યાનો સરવાળો કરી દઈએ એટલે આપણને જવાબ મળી જશે. તો આપણે 2520 ના અવિભાજ્ય અવયવ પાડીએ. તો 0 એકમનો અંક છે એટલે બેકી સંખ્યા છે એટલે આપણે 2 વડે ભાગ કરવાનો. તો 2 એકા 2, 2 દુ 4, 1 ઉતરશે, 25 ઉતરશે 2 એટલે 2 છંગ 12 અને 0 ના 0. હજુ બેકી સંખ્યા છે એટલે 2 છંગ 12, 2 તરી 6, 2 0 0, 2 તરી 6, 2 એકા 2, 2 પંચા 10. હું ભાગાકાર જ કરું છું, હું ડાયરેક્ટ કરું છું. તમને આવું ડાયરેક્ટ ના ફાવે તો તમારે રફ કામમાં એના ભાગાકાર કરી લેવાનો. હવે એકમનો અંક 5 છે એટલે 5 વડે ભાગ કરીએ. 5 છંગ 30 અને 5 તરી 15. હવે 3 વડે ભાગ થશે. 3 દુ 6, 3 એકા 3, 3 સત્તા 21 અને 7 એકા 7. તો 2520 ના અવયવ શું મળ્યા આપણને? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. તો 2 ની કેટલી ઘાત થશે? 3 ઘાત. 5 ની કેટલી ઘાત થશે? 1 ઘાત. 3 ની કેટલી ઘાત થશે? 2 ઘાત. અને 7 ની કેટલી ઘાત થશે? 1 ઘાત. હવે આપણે આને આપણને જે અવયવ આપ્યા છે એની સાથે સરખાવીએ. તો આપણે જે અવયવ આપ્યા છે તે પણ આપણે લખી નાખીએ. 2 ની 3, 3 ની p, q ગુણ્યા 7. તો જો આપણને કઈ સંખ્યાઓ આપણને આપેલી નથી? તો જો 3 ની ઘાત આપેલી નથી, તો 3 ની ઘાત કેટલી છે? 2. એટલે p બરાબર આપણને મળશે 2. હવે 7 આપેલા છે, 7 આપણા અવયવમાં પણ છે. પછી 5 આપણને આપેલ નથી, તો q બરાબર શું થશે? 5. તો q બરાબર 5. તો આપણને p અને q મળી ગયા. હવે આપણે એમનો સરવાળો કરવાનો છે. p વત્તા q કેટલા થાય? તો 2 વત્તા 5 બરાબર 7. તો આમ આપણને p વત્તા q કેટલા મળશે? 7. એકદમ ઈઝી દાખલો છે. હવે આપણે આગળનો છેલ્લો દાખલો જોઈએ. દાખલા નંબર 10. લસા 91 અને 143 નો આપણને આપેલ છે 1001. હવે તેના પરથી આપણે ગુસા શોધવાનો છે. તો તમને સૂત્ર ખબર છે. ગુસા શોધવાનું સૂત્ર શું છે? a ગુણ્યા b છેદમાં લસા. અહીં a બરાબર શું થશે? 91 અને b બરાબર શું થશે? 143. અને લસા કેટલો થશે? લસા આપણને આપેલો છે 1001. તો આ કિંમતો આપણે અહીંયા મૂકી દઈએ. તો 91 ગુણ્યા 143 છેદમાં 1001. હવે આપણે ભાગ ચલાવીએ. 91 ની જગ્યા પર આપણે શું લખીએ? 13 ગુણ્યા 7. આ એવા ને એવા લખીએ 143. હવે આ 1001 ના અવયવ પડશે. તો 1001 3 વડે ભગાય નહીં, 7 વડે ભાગી જોઈએ આપણે. 1001 ભાગ્યા 7, 7 એકા 7, 10 માંથી 7 જાય તો 3, ઉપરથી કરીશું 7 ચોક 28, 30 માંથી 28 જાય તો 2, ઉપરથી તારા 1, 3 7 તારી 21. તો કેટલો જવાબ આવ્યો? 143. તો આપણે 1001 બરાબર શું લખવાનું? 7 ગુણ્યા 143. હવે આપણે
સરખું સરખું ઉડાવી દઈએ. 7 7 ગયા, 143 ગયા, તો આપણને શું મળ્યું? 13. તો લખવાનું ગુસા બરાબર કેટલો મળે આપણને? 13. તો આશા રાખું છું કે આ પ્રકરણ 1ના 10 દાખલામાં તમને ખબર પડી હશે. હવે આગળના ચેપ્ટરનું સોલ્યુશન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો. થેન્ક યુ.